પગ ખેંચીને પાડવાની કોશિશ કરે છે. ઠાકોરે થઈને ઠાકોરને પાડવાની કોશિશ કરતા હોય છે. આઈફોન પણ ગિફ્ટ કરવાનો છે. બધા લોકો સામેથી કહેશે કે ના, ગુજરાતનો નંબર 1 રાઇડર ઇઝ જીવન ઠાકોર રાઇડર. આપણી ઠાકોર સમાજ આગળ નથી આવતી. આનું કારણ હેલો જી, કેમ છો ગાઈસ? આઈ હોપ બધા મજામાં છો. આઈ ડોન્ટ નો ગાઈસ કે બધા લોકો મારો વિરોધ કેમ કરી રહ્યા છે. બહુ લોકો વિરોધ કરી રહ્યા છે મારો. બહુ ટ્રોલ કરે છે. આઈ થિંક લાઈક, વ્યૂ, ફોલોઅર્સ માટે આ લોકો કરતા હશે. પણ લાઈક, વ્યૂ, ફોલોઅર માટે કોઈને આટલી હદ સુધી ટ્રોલ કરવું બહુ જ ખરાબ કહેવાય. તમારે લાઈક, વ્યૂ લેવા હોય સો લાઈક મી. હું જે બ્લોગ બનાવું છું મારા ખુદના કોન્ટેન્ટ પર, ખુદના દમ પર, એ રીતે કોન્ટેન્ટ કરો. લાઈક, વ્યૂ, ફોલોઅર્સ બધું મળશે. આમાં કોઈના બીજાના ફેમ ઉપર આટલું બધું ટ્રોલ કે વિરોધ કરવાની જરૂર નહીં પડે. અને આ લોકોને સેન્સ જ નથી કે કોઈને આટલી હદ સુધી ટ્રોલ ના કરાય. લોકો એકદમ કેરેક્ટર લોસ અને કેરિયર ખતમ કરવાના પ્લાનિંગથી રોસ્ટ કરે છે. સીટ યાર, કોન્ટેન્ટ છોડી દો. તમે ફેમસ થતા ના આવડતો સોશિયલ મીડિયા પર કોન્ટેન્ટ ના કરી શકતા હોય અને કોઈ ફેમસ વ્યક્તિનો મતલબ કે કોઈ ફેમસ વ્યક્તિની ફેમ પર તમે એને રોસ્ટ કરી અને વ્યૂ, લાઈક, ફોલોઅર્સ આ બધું ખેંચતા હોય તો તમે વિડીયો બનાવવાને ડિઝર્વ કરતા જ નથી. સો એકાઉન્ટ આજે જ બંધ કરી દો તમે. અને તમારે કોન્ટેન્ટ બનાવવું છે તો ખુદના દમ પર બનાવો. હું બી બનાવું છું મારા ખુદના દમ પર, અને મિલિયનમાં વ્યૂઝ આવે. બધા લોકો સપોર્ટ કરે છે. બહુ લોકો સપોર્ટ કરે છે. બધા દિલથી ચાહશે. તો એ રીતે કોન્ટેન્ટ કરો. આગળ વધવું હોય અને ફોલોઅર્સ, લાઈક, વ્યૂ બધું લેવું હોય તો તમારે ખુદના દમ પર કોન્ટેન્ટ બનાવવું પડશે. આ રીતે બીજા લોકોની ફેમ જોઈને તમે એમને ટ્રોલ કરો છો, બહુ જ ખરાબ વસ્તુ કહેવાય. અને ટ્રોલ કરવાવાળા પણ લોકો ગાઈસ સમાજના જ લોકો હોય છે. અને હું પણ ઠાકોર છું, એ પણ ઠાકોર હોય છે. ઠાકોરે થઈને ઠાકોરને પાડવાની કોશિશ કરતા હોય છે. ગાઈસ ક્યાંક ને ક્યાંક આપણી ઠાકોર સમાજ આગળ નથી આવતી. આનું કારણ એ જ છે કે આપણો કોઈ ઠાકોર, આપણો ભાઈ ગમે તે હોય, એ થોડો આગળ જતો હોય તો એને પગ ખેંચીને પાડવાની કોશિશ કરે છે. લોકો સપોર્ટ કરીને આગળ નહીં લઈ જવા માગતા. બાકી ગાઈસ મને પ્રાઉડ ફીલ થાય છે કે હું એક ઠાકોર છું. મને ગર્વ છે. અને મને બધા ઠાકોર સપોર્ટ કરે જ છે, પણ અમુક એ લોકોનું શું કહીએ ગાઈસ, અને કહેવા પણ કંઈ નહીં માગતો. બિકોઝ ગાઈસ લોકોને જેવું નેચર, જેવું કલ્ચર હોય એવા એ લોકો કોન્ટેન્ટ બનાવે અને બસ કોઈને ગીરાવવાની, પાડવાની કોશિશ કરતા હોય અને ખુદ તો આગળ વધી શકતા ના હોય. અને કોઈ આગળ વધી ગયું હોય, મહિને થોડી ઇન્કમ કરી લેતું હોય મારી જેમ, એ લોકોને પાડવાની કોશિશ કરતા હોય છે. તો ગાઈસ આવું ના કરવું જોઈએ. બાકી તમે શું કહેવા માગો છો કોમેન્ટ કરજો. અને તમને બધાને ખબર જ હશે કે હું જે બી કોન્ટેન્ટ બનાવું મારા ખુદના દમ પર બનાવું છું. કોઈની કોપી તો એટલીસ્ટ નથી જ કરતો. અને ગાઈસ જેમ બને તેમ ન્યૂ કોન્ટેન્ટ લાવવાની કોશિશ કરું છું. અને આઈફોન પણ ગિફ્ટ કરવાનો છે, એ પણ પેન્ડિંગમાં પડે છે. એના માટે હજુ કોઈ પ્રોપર કોમેન્ટ કે કંઈ સપોર્ટ મળ્યો નથી કે તમે આ રીતે આઈફોન ગિવ કરો અને ફોલો સુધી પહોંચાડો. બસ એકના એક દિવસ ફાઇનલી આઈફોન ગિવ થશે જ. અનબોક્સ તો ઓલરેડી થઈ ચૂક્યો છે. અને એક બીજી પણ ગિફ્ટ એડ કરવાની છે, એ પણ ટૂંક સમયમાં કરશું. બસ હવે થોડા જ સમયમાં રણુજા જવાની તૈયારી કરવાની છે. કારણ કે બાબારીની બીચ છે. આઈ થિંક 16 તારીખે લગભગ બીચ છે અને 15 તારીખે નીકળવાનું પ્લાનિંગ થશે. સો સુપર એક્સાઇટેડ. અને કોણ કોણ બીચ ભરવા જવાનો છો એ પણ કોમેન્ટ કરજો. અને ગાઈસ હું કોમેન્ટ ઉપર ધ્યાન આપતો જ નથી.
લોકો કયા સેન્સથી કોમેન્ટ કરે એ જ નહીં ખબર પડતી ગાઈસ. બહુ એકદમ ખરાબ ગાઈસ, ખરાબ કોમેન્ટ કરે છે. શું શું કહેવું જોઈએ એ લોકોને? હું તો કંઈ કહેવા જ નહીં માગતો. બિકોઝ ગાઈસ એ લોકો તો કંઈ કરવા જ નહીં માગતા. જિંદગીમાં આગળ નહીં વધવું, પણ કોઈક આગળ વધે છે ને એને વધવાય નહીં દેવું. અને જે ગરીબ હોય છે, જે મતલબ કે જે આગળ નહીં વધતું, એ એમની આદતોના કારણે જ આગળ નહીં વધતું. બિકોઝ ગાઈસ આવું એની નેચર, એમનો સ્વભાવ આ ટાઈપનો હોય, વર્તન આ બધું આવું હોય, એમનું રહેણી કહેણી ખરાબ હોય, એટલે એ લોકો જિંદગીમાં ગાઈસ ક્યારે આગળ ના વધે. અને જિંદગીમાં આગળ વધવું હોય ને તો ગાઈસ એક જ બસ ભગવાન પર વિશ્વાસ રાખવો જોઈએ, અને બસ સાચા મનથી મહેનત કરવી જોઈએ, અને આત્મવિશ્વાસ રાખવો જોઈએ. કોન્ફિડન્સથી કામ કરવું પડે તો જ આપણે આગળ વધી શકીએ. અને ટૂંક સમય પહેલાં મારી જે બાઇક રેસ થઈ હતી એમાં પણ મને બહુ ટ્રોલ કરવામાં આવ્યો. અને તમે બધા જાણતા જશો કે રેસમાં હાર જીત તો ફાઇનલ હોય જ છે. ગાઈસ આ તો એક બાઇક રેસ હતી. આનાથી મોટી મોટી ક્રિકેટ મેચ, ઘણી બધી મેચો રમાતી હોય છે. એન્ડ મતલબ કે રાજકારણમાં ચૂંટણીઓ થતી હોય છે, એમાં પણ હાર જીત થતી હોય છે. પણ ગાઈસ લોકો કયા સેન્સથી કોમેન્ટ કરે ને એ જ ખ્યાલ નહીં આવતું ગાઈસ. પણ વાંધો નહીં, આપણે તો કોમેન્ટ પર ધ્યાન નથી આપતા. આપણે આપણું કામ ફૂલ કોન્ફિડન્સથી એન્ડ ફૂલ પાવર કરવાનું ચાલુ જ હોય છે કામ. અને આપણે તો સુપર એક્સાઇટેડ રહીએ જ છીએ. કોમેન્ટ પર ધ્યાન નહીં આપતો, રોસ્ટ પર ધ્યાન નહીં આપતો, કોઈને રિપ્લાય નહીં આપતો ગાઈસ. મને ખબર છે કે આ લોકોનું કામ જ લોકોને પાડવાનું છે, રોસ્ટ મારવાનું છે, તો આપણે રિપ્લાય લઈને શું કરવાનું? આનાથી સારું કે આપણે એની સામે ચૂપ રહીએ. બાકી તમે શું કહેવા માગશો કોમેન્ટ કરજો. અને બીજું તો ગાઈસ હું તો રેગ્યુલર વિડીયો અપલોડ કરું જ છું. અને એક ગાઈસ નવું બાઇક લાવવાનું પણ પ્લાનિંગ કરું છું. જોઈએ કઈ બાઇક લેવાનું થાય છે. અત્યારે કંઈક કરશું, પછી એક ગાઈસ બાઇક કલેક્શન બનાવવું છે. બાઇક કલેક્શન ક્રેઝી ગાઈસ, ક્રેઝી લેવલમાં. અને ગુજરાતનો નંબર 1 રાઇડર ફૂલ પાવર બાઇક કલેક્શન બનાવશું. પછી બધા લોકો સામેથી કહેશે કે ના, ગુજરાતનો નંબર 1 રાઇડર ઇઝ જીવન ઠાકોર રાઇડર. તો ગાઈસ તમે શું કહેશો? લેટ મી નો કોમેન્ટ. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બી સેફ, રાઇડ સેફ.